નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 6/6/2026 જાહેર થયા છે વધારાના પેન્શન લાભો। તો પેન્શનરો માટે આવી છે 100% વિશ્વસનીય માહિતી। તો આ માહિતી જોવાનું તમે ચૂકતા નહીં। અને ખાસ કરીને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો નવેમ્બર 2025માં સ્થાપિત 8મો પગાર પંચ 15 જૂન 2026 સુધી ઇનપુટ્સ એકત્રિત કરી રહ્યું છે। તો આ દરમિયાન કમિશન સમક્ષ રજૂ કરાયેલા કેટલાક પ્રસ્તાવોમાં બહુવિધ કર્મચારી પ્રતિનિધિઓ દ્વારા ફિટમેન્ટ ફેક્ટરમાં 3.80થી વધુનો વધારો સામેલ છે। તો વિગતવાર વાત કરીએ 8મું પગાર પંચ પોતાની ભલામણો પહેલા મંતવ્યો એકત્રિત કરવા માટે કર્મચારી પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને હિસ્સેદારો સાથે અનેક રાજ્ય મુલાકાતો અને બેઠકોનું આયોજન કરી રહ્યું છે। તો 2027ના મધ્ય સુધીમાં તે મહત્વપૂર્ણ નિર્ણયો લે તેવી અપેક્ષા છે। તો ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચિત 8મું પગાર પંચ પગાર વધારા અને ફિટમેન્ટ ફેક્ટર અંગે મોટા નિર્ણયો લેવા માટે તૈયાર છે, જેના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અપડેટેડ વળતરને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। તો આ વચ્ચે કમિશન સમક્ષ રજૂ કરાયેલા કેટલાક પ્રસ્તાવોમાં બહુવિધ કર્મચારી પ્રતિનિધિઓ દ્વારા ફિટમેન્ટ ફેક્ટરમાં 3.80થી વધુનો વધારો સામેલ છે દોસ્તો। તો આ નિર્ણયોથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરો પ્રભાવિત થશે, જેમાં અનુક્રમે સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો 8મા સીપીસીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે। તેમાં સભ્ય સચિવ તરીકે ભૂતપૂર્વ આઈએએસ પંકજ જૈન અને કમિશનના સભ્ય તરીકે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય નાણાકીય પ્રોફેસર પુલક ઘોષનો પણ સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે। તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જે જૂના મૂળભૂત પગારને સુધારેલા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરે છે। તો આ કિસ્સામાં ઊંચા પરિબળનો અર્થ પગાર અને પેન્શનમાં તીવ્ર ઉછાળો થાય છે। તો તે ગ્રેચ્યુએટી લિંક ગણતરીઓ, પ્રોવિડન્ટ ફંડ યોગદાન અને મૂળભૂત પગાર સાથે જોડાયેલા અન્ય ઇનપુટ્સને પણ પ્રભાવિત કરે છે। ઉદાહરણ તરીકે 2.60થી 2.85ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર માટે પગારમાં 24થી 30%નો વધારો થઈ શકે છે। તો આનો અર્થ એ થયો કે ₹20,000થી 22,000ની રેન્જમાં વર્તમાન મૂળભૂત પગાર લગભગ ₹46,600થી 57,000 સુધી વધી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસી માટે કર્મચારી સંગઠનોએ વધતી જતી ફુગાવા અને તાજેતરના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને 3થી 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી છે, જે સુધારેલા પગાર માળખાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે। તો ક્લિયર ટેક્સ અનુસાર અગાઉના અંદાજોને આધારે રૂઢિચુસ્ત અંદાજ ફિટમેન્ટ ફેક્ટર માટે 1.82થી 2ની વચ્ચે છે, જ્યારે ઉદ્યોગ વિશ્લેષકો 2થી 2.57ની વચ્ચે મધ્યમ ઉછાળાની અપેક્ષા રાખી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો 3.83 ફિટમેન્ટ ફેક્ટર માટે કેટલો પગાર વધારો અપેક્ષિત છે। તો કર્મચારી સંગઠનો દ્વારા તાજેતરના પ્રસ્તાવોમાં 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવી છે। તો આમાં રાષ્ટ્રીય પરિષદ, સંયુક્ત સલાહકાર મશીનરી એટલે કે NCJCM
અને ભારતીય રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન એટલે કે IRTSA સામેલ છે. જો કે અંતિમ સંખ્યા કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મી CPCની ચર્ચાઓ. સમયરેખા જાહેરાતની અપેક્ષાઓ વિશે. તો ઉલ્લેખનીય છે કે માર્ચમાં ઔપચારિક મેમોરેન્ડમ સબમિશન શરૂ થયા પછી કમિશને 15 જૂન સુધી સૂચનો અને મેમોરેન્ડમ મંગાવ્યા છે. તો કમિશન પ્રક્રિયા 5 માર્ચ 2026ના રોજ શરૂ થઈ હતી, જેની પહેલાં 30 એપ્રિલ અને 31 મે અંતિમ તારીખ હતી દોસ્તો. તો યોજના મુજબ CPC તેના બંધારણના લગભગ 18 મહિના પછી 3 નવેમ્બર 2025ના રોજ તેની અંતિમ ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે. તો આનો અર્થ એ છે કે આપણે ભલામણોની અપેક્ષા રાખી શકીએ છીએ તે સૌથી વહેલી ફેબ્રુઆરી 2027 છે. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે એકવાર પગાર પંચની ભલામણો થઈ જાય પછી અમલમાં મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. આનો અર્થ એ થયો કે જ્યારે 2027માં પગાર વધારાની જાહેરાત થઈ શકે છે ત્યારે તે ફક્ત 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.